હેલો વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ રાઠોડ આપ સૌનું શ્રી સારસ્વત વિદ્યાલયમાં હાર્દિક સ્વાગત કરું છું. પાછલા વિડીયોમાં આપણે JEE મેઇન્સ શું છે, પરીક્ષા કેવી રીતે લેવાય છે, માર્ક્સ કેવા છે તેની વિશે જાણકારી મેળવી ચૂક્યા છે. તો આજે આપણે તેના સિલેબસનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ પ્રશ્ન જે પ્રકરણ આપણે જે લેવાના છે તે છે ગણ સિદ્ધાંત. તો ગણ સિદ્ધાંત તમારા બોર્ડ લેવલમાં પણ પ્રકરણ છે. તમારા માટે આ પ્રકરણ આપણે જે હમણાં સ્ટાર્ટિંગમાં લેવાના છે તે ગણ. ચલો, ગણ કોઈ પણ દિવસે આખી રીતે ડાયરેક્ટ એટલે કે ડાયરેક્ટ ગણમાંથી કોઈ પ્રશ્ન પૂછાતો નથી JEE-માં, પરંતુ તેના સિદ્ધાંતોનો અને તેના સૂત્રોનો ઉપયોગ થાય છે બીજા કોઈ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે. એટલે આ જાણવું જરૂરી છે કે ગણ એટલે શું અને તેની માહિતી શું છે. અમુક કિસ્સાઓ તમને 11મા ધોરણનો કિસ્સા પણ તમને 12મા ધોરણમાં જોવા મળશે. તો તે માટે આ ગણ બહુ જ જરૂરી છે. ચલો, સૌપ્રથમ ગણ માટે વાત કરીએ. ગણ પ્રકરણમાં તમે બોર્ડ લેવલમાં ગણના પ્રકાર, ગણ કેવી રીતે લખાય, આ બધું તમે જોયું જ છે કેવી રીતે કરવાના છે. તો આ બધી પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે. ગણ સિદ્ધાંતમાં પ્રક્રિયા કેવી રીતે ચાલુ કરશું તેના માટે. પરંતુ આપણે ટૂંકમાં થોડીક માહિતી મેળવી લઈએ કે ગણ એટલે શું, ગણ વ્યાખ્યાયિત કેવી રીતે થાય અને કયા કયા પ્રકારના ગણો આપણે જોવાના છે. તો સૌપ્રથમ વાત કરીએ કે ગણ એટલે શું. વ્યાખ્યા તમને ખબર જ છે ગણની. આપણે જે વ્યાખ્યા લખવાની છે તે ગણ માટે છે. ગણની વ્યાખ્યા. ગણ એટલે શું આવે તો આપણને ખબર છે કે સુવ્યાખ્યાયિત ઘટકો, પદો અથવા સભ્યોનો સમૂહ. એટલે કે વ્યાખ્યાયિત પદોનો સમૂહ, ઘટકોનો સમૂહ જે હશે તેને આપણે શું કહીએ છીએ? ગણ કહીએ છીએ. ચલો, દર્શાવવાના પ્રકાર એટલે સંજ્ઞા તમે કઈ લગાવી શકો આના માટે? તો અંગ્રેજી મૂળાક્ષરોના પર કેમાં લખવાનું તમારે? એને કેપિટલમાં. અંગ્રેજી મૂળાક્ષરો પર કેમાં લખવાનું? કેપિટલ. કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, તે રીતે. તો આ તેની શું આવે? સંજ્ઞા. ચલો, બીજું કે એને દર્શાવવાનું કેવી રીતે? ઘટકો દર્શાવવા. ચલો, ઘટકો દર્શાવવા માટે શું કરવું પડે કે ઘટકોને દર્શાવવા હોય તો અંગ્રેજી મૂળાક્ષરો તમે કંઈ પણ લઈ શકો, પણ આ સિવાયનું કે સંજ્ઞા સિવાયના ઘટકો લેવાના કે જેથી તમને દર્શાવવામાં સરળતા પડે. તો ઘટકોને દર્શાવવા માટે તમારે ધનુષ કૌંસનો ઉપયોગ કરવો પડે. ઘટકોને દર્શાવવા માટે શું કરવું પડશે? ધનુષ કૌંસમાં લખવું પડે. ધનુષ કૌંસમાં લખવા. છગડીયો કૌંસ પણ આપણે એને કહીએ છીએ ઘણી વાર, પણ ધનુષ કૌંસ એકચ્યુઅલી કહેવામાં આવે છે. ધનુષ આકારનું છે એટલા માટે. તો ઘટકો દર્શાવવા માટે ધનુષ કૌંસમાં લખવું પડશે. ચલો, પછી એક ચિહ્ન આવશે નવું જે તમારે યાદ રાખવાનું છે. ચિહ્ન આવશે આ પ્રકારનું. આને વંચાય છે ઇંગ્લિશમાં બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુ એટલે આવેલું છે, ત્યાંથી આવેલું છે. અને આ એક ચિહ્ન આવશે, આને વંચાય છે નોટ બિલોંગ્સ ટુ. ચલો, આ ચિહ્ન ક્યારે આવે? તો જો કોઈ ઘટક ગણમાં છે કે નહીં તે દર્શાવવા માટેના ચિહ્નો છે. ધારો કે મેં અહીંયા એક ગણ લઈ લઉં. મેં કીધું કેપિટલ સંજ્ઞા વડે આપવા ધનુષ કૌંસમાં ઘટકો લખી દઉં કે 1, 2, 3, 4, 5. તો હવે મેં લખી શકું કે 2. તો 2 ઘટક ગણમાં આવેલો છે કે નહીં આવેલો છે? તો 2 દેખાય છે. તો મારે લખવું પડે કે 2 બિલોંગ્સ ટુ અને તે ગણનું નામ. તે જ રીતે મેં લખી દઉં કે 5. તો 5 ગણમાં દેખાય છે, તો 5 બિલોંગ્સ ટુ ગણ A. તે જ રીતે મેં લખી દઉં 8. તો 8 ગણમાં નથી દેખાતો, માટે 8 નોટ બિલોંગ્સ ટુ A. પછી લખી દઉં 6. તો 6 પણ ગણમાં નથી દેખાતો, તો 6 નોટ બિલોંગ્સ ટુ A. તો આ પ્રમાણે તમારે આ ચિહ્નનો ઉપયોગ કરવાનો રહેશે. ખ્યાલ આવી ગયો ગણ કેવી રીતે કરવાનો છે? તો ગણના માટેનો મેઇન કિસ્સો કે સુવ્યાખ્યાયિત ઘટકોનો સમૂહ આવે. દર્શાવવા માટે તમારે અંગ્રેજી મૂળાક્ષરો લખવાના. ઘટકોને દર્શાવવા માટે તમારે એને ધનુષ કૌંસમાં લખવું પડશે. બિલોંગ્સ ટુ ચિહ્ન કે જો કોઈ ઘટક ગણમાં આવેલો છે કે નહીં તે દર્શાવવા માટે બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ ચિહ્નનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવી જશે આમાં શું થઈ જશે? તો આ ગણને દર્શાવવાના માટેના પ્રકાર છે કે ગણ તમે કેવી રીતે લખી શકો. ચલો, હવે ગણ લખવાની રીતો કેટલી છે તે જોવાની છે.
તો ગણ દર્શાવવાની રીત લખી શકો તમે. ગણને દર્શાવવાની રીત કેટલી છે? તો ગણને દર્શાવવાની કુલ 2 રીત છે. પ્રથમ રીત આવશે યાદીની રીત. ઇંગ્લિશમાં આને કહેવું હોય તો આ લખાશે રોસ્ટર ફોર્મ. ઇંગ્લિશમાં એને કહેવાય છે રોસ્ટર ફોર્મ. ચલો, યાદીની રીત એટલે શું? યાદી બનાવવાની. આપણે શું બનાવીએ છીએ? યાદી. તો ઘટકોને ધનુષ કૌંસમાં અલ્પ વિરામથી છૂટા પાડી લખવાની રીત. એટલે કે જો ઘટકોને આપેલા છે તો ધનુષ કૌંસમાં અલ્પ વિરામથી છૂટા પાડીને લખવાની રીત, જેને કહેવામાં આવે છે યાદીની રીત. જો ઉદાહરણ, ધનુષ કૌંસમાં ઘટકો છે, અલ્પ વિરામથી છૂટા પડેલા છે, તો આને શું કહેવાય છે? યાદીની રીત. એટલે કે મેં કીધું કે મારે ગણ લખવો છે. ઉદાહરણ તરીકે લઈએ આપણે કે પ્રથમ 10 યુગ્મ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો આને દર્શાવવા માટે લખવું પડે કે ધારો કે મેં સંખ્યા આપી દઉં કેપિટલ એ, પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એટલે પ્રથમ યુગ્મ સંખ્યા 2, પછી 4, પછી 6, 8, 10, 12, 14, 16, પછી 20. જોઈ લો પહેલાં 2, 4, 6, 8, 10, 12, 14, 16, 20. સોરી, 18 બાકી રહી ગયું આપણું. 18 અને પછી આવશે 20. તો ગણી લો ઘટક કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 ઘટકો થઈ ગયા. એટલે અહીં મારો ગણ પૂર્ણ થઈ જાય. તો આ રીતે તમે એને યાદીની રીતે દર્શાવી શકો છો. ખ્યાલ આવી ગયો આમાં કેવી રીતે કરવાનું છે? તો આ પ્રથમ રીત આવે છે યાદીની રીત. એટલે શું કરવાનું? ઘટકોને ધનુષ કૌંસમાં અલ્પ વિરામથી છૂટા પાડી લખવાની રીતને યાદીની રીત કહેવામાં આવે છે. ચલો, પછી બીજી જે રીત આવે છે તે આવે છે ગુણધર્મની રીત. આને પ્રોપર્ટી ફોર્મ કહેવામાં આવે છે. પ્રોપર્ટી ફોર્મ અથવા તો એને સેટ બિલ્ડર ફોર્મ પણ કહેવામાં આવે છે. બીજું નામ આવશે સેટ બિલ્ડર ફોર્મ. તો ગુણધર્મની રીત એટલે કે ગુણધર્મ દર્શાવતું ગણ. એટલે કે આ કિસ્સામાં શું કરવું પડશે કે અહીં ગણના કોઈ એક ચલ માટે લાક્ષણિક ગુણધર્મ ધનુષ કૌંસમાં લખવાની રીત. લાક્ષણિક ગુણધર્મ ધનુષ કૌંસમાં લખવાની રીત. હવે આને લખવાની પણ 2 રીત છે. ધારો કે જો ગણ એ લઈ લઉં તો પહેલું રીતે લખાય આ અને 2 કોલનનું ચિહ્ન આપે. 2 રીતે અંશત આપણે જે લખીએ તેના માટે. તો આ રીતે અને પછી એક્સનો જે ગુણધર્મ આવે તે લખવાનો અને ધનુષ કૌંસ પૂર્ણ કરવાનું. અને ઘણા ખરા બુકમાં આને આ રીતે પણ લખવામાં આવે છે, એક્સ આમ ઊભી લીટી વડે અને પાછો એક્સનો ગુણધર્મ. તો આ મારે જોવાનું છે કે આ શું છે. તો આ યાદ રાખવાનું તમારે કે આ ભાગને વંચાય છે એક્સ માટે, એક્સ ચલ માટેનો કિસ્સો વંચાય છે. એટલે આ કિસ્સો શાના માટે વંચાશે? એક્સ ચલ માટેની વાત કરેલી છે. તો આ રીતે લખો અથવા આ રીતે બંને ચાલશે ને તેની સાથે તમારે શું લખવાનું છે? એક્સનો ગુણધર્મ. ધારો કે મેં આ રીતે લખી દઉં કે આ જ ગણની વાત કરીએ આપણે. મારા પાસે ગણ છે કયો? એ. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. તો આને જો મારે લખવું હોય તો એ બરાબર મેં લખી શકું ગણ એક્સ માટે, ચલ એક્સ માટે એક્સ એ, અને પછી પાછું જે યાદીની રીતમાં જતું તે લખી દેવાનું કે પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.
આ મારો કિસ્સો લખાઈ જાય કે એક્સ એ પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. આ રીતે તમે જવાબ લખી શકો અથવા લખી શકો. બીજું લખવું હોય તો બીજા પણ બધા જવાબો અહીંયા આવી શકે. તો એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે તમે ગુણધર્મની રીતનો ઉપયોગ કરો છો તો તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ગુણધર્મની રીતમાં એક કરતાં વધારે જવાબો તમને જોવા મળશે. તે પણ આપણે જ્યારે પ્રશ્ન 1-2 કરીશું ઉદાહરણ સ્વરૂપે ત્યારે તમને ખ્યાલ આવશે કે એક કરતાં વધારે જવાબો તમને કેમ જોવા મળે છે. પરંતુ તમારે બીજી બધી વસ્તુઓનો પણ અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. તો અહીંયા 2 રીત આપણે જોઈ. પ્રથમ રીત જોઈ આપણે યાદીની રીત, ત્યારબાદ આપણે જોઈ છે ગુણધર્મની રીત. ચાલો, તો આ થઈ ગયું તમારું મુખ્ય મુદ્દો કે ગણને કયા રીતે તમે દર્શાવી શકો છો. ચાલો, બીજો કિસ્સો જે આવશે ગણ માટે તે શું જોવાનો છે આપણે કે ગણના પ્રકારો. હવે આ ગણના પ્રકારો 2-3 રીતે આવે છે. હમણાં જે આપણે જોવાના છે કે ઘટકોની સંખ્યાના આધારે ગણનો પ્રકાર કેવી રીતે આવે, પછી તેના ઘટકોના સંબંધના અનુસાર કયા પ્રકારના ગણ આવે તે આપણે અહીંયા જોવાનું છે. ચાલો, તો તેની શરૂઆત કરીએ આપણે. તો હવે આવી જશે ગણના પ્રકાર. પણ મેં કીધું આ સંખ્યાને આધારે, ઘટકોની સંખ્યાના આધારે. આ જે પ્રકાર છે તે કોના આધારે છે? ગણોની ઘટકોની સંખ્યાના આધારે છે. ચલો, તો સૌ પ્રથમ કિસ્સો જુઓ. સૌ પ્રથમ ગણ આવશે ખાલી ગણ. ઇંગ્લિશમાં લખવું હોય તો નલ અથવા વોઇડ અથવા એમ્પ્ટી, અને ગણને લખવામાં આવે છે સેટ. તો આને 4 નામ તમે આપી શકો. ખાલી ગણ ગુજરાતીમાં કહેવાય, ઇંગ્લિશમાં નલ સેટ, વોઇડ સેટ અથવા એમ્પ્ટી સેટ. આ રીતે તમે એને દર્શાવી શકો. ચાલો, તો ઘટકોની સંખ્યાના આધારે તો અહીંયા યાદ રાખવાની કે ઘટકોની સંખ્યા બરાબર 0. એટલે જે ગણમાં એક પણ ઘટક ના હોય તેવા ગણને શું કહેવામાં આવે છે? ખાલી ગણ છે. ચલો, સંજ્ઞા આના માટે આ વિશિષ્ટ પ્રકારની છે કે જો આવું આવી જાય તો સંજ્ઞા એક તો આ ચિહ્ન જેને બોલવામાં આવે છે ફાઈ, સ્પેલિંગ લખી છે ફાઈ, અથવા તમારે આ નહીં દર્શાવવું હોય તો ખાલી ધનુષ કૌંસની જોડ બતાવી દેવાની આ રીતે. તો તમે ફાઈ સિમ્બોલ અથવા તો ખાલી ધનુષ કૌંસના કિસ્સાને ખાલી ગણ તરીકે દર્શાવી શકો છો. તો આ ગણ કયો ગણ આવશે? ખાલી ગણ આવશે. ચલો, બીજો પ્રકાર એકાકી ગણ. એકાકી ગણ એટલે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે સિંગલટન સેટ. સિંગલ શબ્દ પડી ગયો, એકાકી એક, અહીંયા ખાલી નલ 0. એટલે અહીંયા તમે ખ્યાલ આવે કે અહીંયા તમારે જો ઘટકોની સંખ્યા બરાબર 1 તો આવા પ્રકારને કયો ગણ કહેવામાં આવે છે? ખાલી ગણ કહેવામાં આવે છે. ખ્યાલ બીજો કેવી રીતે થઈ જશે આ? તો આ પ્રકાર બીજો આવશે ખાલી ગણનો બીજો ગણ, એકાકી ગણ. ચલો, ત્રીજો ગણ આવશે જેને કહેવામાં આવે છે શાંત ગણ. શાંત ગણ એટલે શું? શાંત ગણ ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ફાઇનાઇટ સેટ. ફાઇનાઇટ સેટ. ફાઇનાઇટ શાંત એટલે કે ઘટકો ની સંખ્યા ગણી શકાય તેવા ગણો. ઘટકોની સંખ્યા ગણી શકાય તેવા ગણોને શાંત ગણ કહેવામાં આવે છે. સંખ્યા તો તમે કોઈ પણ કેપિટલ લેટર આપી શકો છો. ચોથું આવશે અનંત ગણ. અનંત ગણ ઇંગ્લિશમાં ઇનફાઇનાઇટ સેટ. પાછું ખબર પડી ગયું કે જો ઘટકોની સંખ્યા ગણી ન શકાય તેવા ગણો, કે જે ગણોના ઘટકોની સંખ્યા તમે ન ગણી શકો તેવા ગણોને શું કહેવામાં આવે છે? અનંત ગણ કહેવામાં આવે છે. ચાલો, 1-2 ઉદાહરણો લઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવશે આ બધા માટે. તો એક ઉદાહરણ બધા માટે દર્શાવું છું એટલે તમને પ્રકાર આવે કે પ્રકાર કેવી રીતે આવશે. તો ઉદાહરણો આપણે જોઈએ કે કરીને ઉદાહરણો. ચલો, પહેલો કિસ્સો લઈ લઉં છું કે ધારો કે મેં ગણ લખી દઉં a બરાબર ગણ ચલ x માટે મેં ગુણધર્મની રીતે લખું છું x² + 2 = 0,
જ્યાં x એક વાસ્તવિક સંખ્યા છે. બિલોંગ્સનો અર્થ કે એ ગણમાં આવેલો છે. r શું કહેવાય? વાસ્તવિક સંખ્યા. તો x² + 2 = 0, x બિલોંગ્સ ટુ r. આ તમારી શું થઈ જશે? વાસ્તવિક સંખ્યા. તો મારે જોવાનું કે આ સમીકરણનો ઉકેલ શું થાય. તો મારે શું કરવાનું? આ સમીકરણને શૂન્ય બનાવે તેવી વાસ્તવિક સંખ્યાઓ મેળવવાની છે. તો માટે જો મેં લખી દઉં x² + 2 = 0, માટે x² = 2 ને આ બધી સાઈડ લઈ જાઓ તો શું થઈ જશે? -2. પર કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણ આવે નહીં, માટે અહીં x નોટ બિલોંગ્સ ટુ r. એટલે કોઈ પણ એવી વાસ્તવિક સંખ્યા નથી કે જે આને શું બનાવી શકે? 0 બનાવી શકે આ પદને. માટે ગણ એ તમારો કયો ગણ બનશે? ક્યાં તો આ રીતે દર્શાવો અથવા 5 વડે દર્શાવો. તો આ રીતે તમે દર્શાવી શકો છો કે આ બંને કયા ગણ છે? આ ગણ છે ખાલી ગણ. ચલો બીજો કિસ્સો લઈએ. બી ગણ લઈ લો. ધારો કે ચાલ x માટે x² - 9 = 0 અને x બિલોંગ્સ ટુ n. ચલો આ શું કહે છે? મારા એવા x ની વેલ્યુ જોઈએ જે n શું છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. 9મા ધોરણમાં બધું જોયું જ છે તમે ઓલરેડી. તો આ શું આવશે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આવશે. તો એવી પ્રાકૃતિક સંખ્યા જે આ સમીકરણનું સમાધાન કરે. માટે x² - 9 = 0, માટે x² = 9. તો બંને બાજુ વર્ગમૂળ લેતા આપણને x ના 2 મૂલ્ય મળશે, +or -3. પર આપણને કીધેલું છે કે x બિલોંગ્સ ટુ n છે, માટે x બરાબર શું આવશે? ફક્ત 3. -3 તો પ્રાકૃતિક સંખ્યા નહીં કહેવાય. હા, પૂર્ણાંક સંખ્યા કે વાસ્તવિક સંખ્યા કીધેલી હતી તો બંને જવાબો લખવા પડતે, પણ મને અહીંયા કીધું છે ફક્ત પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ, એના માટે +3 જવાબ આવશે. માટે ગણ બી નો જવાબ શું આવશે મારા માટે? 3. તો આ કયા પ્રકારનો ગણ બની ગયો? એકાકી ગણ. તો ત્રીજો કિસ્સો લઈ લઈએ. તો ત્રીજા કિસ્સામાં તમારે ફક્ત યાદ રાખવાનું છે કે ગણના ઘટકો ગણી શકાય કે નહીં ગણી શકાય. તો તેના માટે ત્રીજો કિસ્સો લઈ લઈએ કે c બરાબર x માટે x એ પ્રથમ 10,000 પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. ચલો, પ્રથમ 10,000 પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો શું ઘટકોનો ગણી શકીએ અમે? હા, લખેલા નથી પણ કીધું છે ને પ્રથમ 10,000. તો આ પ્રકારનો ગણ કયો ગણ થાય? શાંત ગણ. પછી ચોથો કિસ્સો, બીજો એક શાંત ગણનો કિસ્સો લઉં કે c બરાબર મેં d બરાબર આવી રીતે ગણ લખી દઉં. જો d બરાબર 1, 2, 3 થી લઈને 50,000. તો આ પણ ગણ ગણી શકાય. કેટલા ઘટકો છે? 50,000 ઘટકો છે. માટે આ ગણ પણ કયો ગણ થઈ જાય? શાંત ગણ. ચલો પાંચમો કિસ્સો લઈ લઉં કે e બરાબર 1, 2, 3 થી લઈને અનંત સુધી, અથવા f ગણ લઈ લઉં -અનંત થી -2, -1, 0, 1 થી અનંત સુધી. તો આ શું થઈ ગયું? ગણોના ઘટકો ગણી શકાય નહીં, માટે આ કયા ગણ બનશે? અનંત ગણ. તો આ પ્રકારના ગણો કયા પ્રકારના ગણો હોય? અનંત ગણો હોય. તો આ રીતે તમે આનો જવાબ સરળતાથી મેળવી શકો છો કે કયા ગણ કયા પ્રકારનો છે અને ઘટકો તમને કઈ રીતે જોઈ શકાય છે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે કયા પ્રકારે ગણ આવશે. આ કોના આધારે છે? ઘટકોની સંખ્યાના આધારેના ગણના પ્રકાર છે, યાદ રાખજો. એટલે એ તમારે યાદ રાખવાનું છે કે કયા પ્રકાર માટે તમે આની ચર્ચા કરી રહ્યા છો. ચાલો આગળની વાત કરીએ. પછી હવે આગળનો કિસ્સો જોવાનો છે કે બીજા પ્રકારો ગણના. પણ એ ગણના કયા પ્રકારો માટે આવશે? ઘટકોની સંખ્યા. હવે ઘટકોના સંબંધના આધારે, ઘટકોના સંબંધોના આધારે આપણે તેને નક્કી કરવાનું છે. ચલો, તો સૌપ્રથમ જે આવશે પાછા ગણના પ્રકારો જ આવશે. બીજા પ્રકારો ઘટકોના સંબંધોના આધારે. ઘટકો કઈ રીતે સંબંધિત છે તે દર્શાવવા માટે. ચલો આના માટે શું કરવાનું તે જુઓ. સૌપ્રથમ જે ગણ આવશે સમરૂપ ગણો, ઇક્વિવેલેન્સ સેટ.
સમરૂપ ગણો એટલે કયા પ્રકારના ગણો કે જો કોઈ બે ગણો એ અને બીમાં સભ્યોની સંખ્યા સમાન હોય તો તેમને સમરૂપ ગણો કહે છે. યાદ રાખજો શું કીધું છે, સભ્યોની સંખ્યા સમાન હોય તેને શું કહેવામાં આવે છે, સમરૂપ ગણો. એટલે કે ધારી લઉં કે મારા પાસે ગણ એ છે જેમાં ઘટકો છે 1, 2 અને 3. બીજો ગણ બી લઈ લઉં જેના ઘટકો છે 2, 3 અને 5. તો અહીંયા કુલ કેટલા ઘટકો છે, 1, 2, 3. અહીંયા કુલ કેટલા ઘટકો છે, 2, 3, 5. પર ઘટકોની સંખ્યા 3, 3. માટે આ બંને ગણો કયા છે, એકરૂપ સમરૂપ ગણો છે. માટે ગણ એ સમરૂપ છે ગણ બી થી. સમરૂપતા માટેનો કિસ્સો યાદ રાખવાનો છે. ખ્યાલ આવી ગયો કે એ સમરૂપ છે કોનાથી, બી થી. ચલો બીજું આવશે એકરૂપ ગણો, અથવા તો આને સમાન પણ કહી શકો. એકરૂપ ગણો કે સમાન ગણો. ચલો એકરૂપ ગણો કે સમાન ગણો એટલે શું, તો પાછો કિસ્સો યાદ રાખવાનો કે જો કોઈ બે ગણો એ અને બીમાં સભ્યો તથા સભ્યોની સંખ્યા સમાન હોય તેને સમાન ગણો કહે છે. ચાલો આમાં શું કીધું કે ગણોમાં સભ્યો બી સમાન હોવા જોઈએ તથા સભ્યોની સંખ્યા પણ શું હોવી જોઈએ, સમાન. એટલે કે ધારો કે મેં ગણ એ લઈ લઉં 2, 4, 6 અને બીજો ગણ બી લઈ લઉં 6, 2 અને 4. તો આ ગણો સમાન છે અને સભ્યો સમાન છે, તો ગણોની સંખ્યા સભ્યોની સંખ્યા 3, 3 સાબિત થઈ ગયું. ઘટકો એ જ છે તો 2 દેખાય છે, 6 દેખાય છે, 4 દેખાય છે, એટલે ઘટકો પણ એના જ છે. માટે તમે લખી શકો કે ગણ એ બરાબર ગણ બી. એટલે આ બંને ગણો કયા આવશે, સમાન ગણોનો કિસ્સો સાબિત થાય છે. તો આ રીતે તમે ગણાવી શકો કે ગણ સમાન ગણ છે કે નહીં તે કિસ્સો ખ્યાલ આવી જશે, કે થઈ જશે. ચલો તેના પરથી નેક્સ્ટ કિસ્સો આવશે કે ત્રીજો પ્રકાર આવશે ઉપગણ. ઉપગણો. ચલો ઉપગણો એટલે શું, પહેલા તો તે યાદ રાખવાનું છે. સમરૂપ ગણો, એકરૂપ ગણો અને હવે ઉપગણો આવશે. ઉપગણો એટલે શું તે જુઓ કે જો ઇંગ્લિશમાં આને કહેવાય છે સબસેટ, કે જો કોઈ એક ગણ એના બધા જ સભ્યો કોઈ બીજા ગણ બીમાં આવેલા હોય તો એને બીનો ઉપગણ કહેવાય છે. અને બીને એનો અધિગણ કહેવાય છે. એ યાદ રાખજો, એને બીનો ઉપગણ કહેવાય અને બીને એનો શું કહેવાય, અધિગણ કહેવાય. આ યાદ રાખજો વસ્તુ કે બીને શું કહેવાશે, એનો અધિગણ કહેવાશે. ચલો કિસ્સો લઈ લઈએ. ધારો કે મારા પાસે એક ગણ છે. ચલો સંજ્ઞા કઈ, સંજ્ઞા યાદ રાખવાની કે અહીંયા એક સંજ્ઞાનો ઉપયોગ થશે. સંજ્ઞા એક આવશે આ પ્રકારની સંજ્ઞા જો ઉપગણ હોય તો, અને બીજી સંજ્ઞા આવશે આ પ્રકારની જો ઉપગણ ન હોય તો. તો આ બે સંજ્ઞા તમારે યાદ રાખવાની છે. ચલો સંજ્ઞા કેવી રીતે આવશે તે જુઓ. તો સૌપ્રથમ કિસ્સો ધારી લો કે કોઈ ગણ એ છે જેના ઘટકો છે 1, 2 અને 3. બીજો ગણ બી લઈ લઉં જેના ઘટકો છે 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા મારે જોવાનું છે કે એ અને બી, તો એના બધા ઘટકો બીમાં દેખાય છે. તો જો અહીંયા 1, 2, 3 આપેલું છે અને અહીંયા પણ 1, 2, 3 આપેલું છે. તો બંને ઘટકો એના બધા જ ઘટકો બીમાં
આવેલા છે, માટે લખી શકો છો કે એ ઉપગણ છે બીનો. પરંતુ બીના બધા જ ઘટકો એમાં નથી આવેલા, તો બી એ એનો ઉપગણ નથી. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ ગયું? એ તો બીનો ઉપગણ થઈ ગયો, પરંતુ બી એનો ઉપગણ બનશે નહીં, કારણ કે 4, 5, 6 ગણ બીમાં તો છે, પરંતુ ગણ એમાં નથી આવેલા. તો અહીંયાથી એક નવો કિસ્સો નીકળીને આવશે, અને બહુ અગત્યની શરત છે જે એમસીક્યુમાં પૂછી શકાય કે જો ગણ એ બરાબર મેં લઈ લઉં 2, 5 અને 8, અને ગણ બી બરાબર લઈ લઉં 8, 5 અને 2. ચલો હવે વાત કરું કે મેં લખી શકું કે એ બીનો ઉપગણ છે. જો 2, 5, 8 તો 2, 5, 8 અહીંયા દેખાય છે, એટલે એના બધા ઘટકો ક્યાં આવેલા છે? બીમાં આવેલા છે. અને બી પણ આ કિસ્સામાં એનો ઉપગણ થશે, કારણ કે બીના જે ઘટકો છે તે પણ એમાં આવેલા છે. તો અહીંયા શું કિસ્સો મળ્યો કે એ પણ બીનો ઉપગણ છે અને બી પણ એનો ઉપગણ છે. પહેલામાં નહીં મળેલો હતો, પણ બીજા કિસ્સામાં આપણને મળી ગયું નહીં. તો આના પરથી એક બીજી શરત આવશે કે જો આવું થાય તો એ અને બી સમાન ગણો બને છે. તો તમે અહીંયા લખી શકો કે એ અને બી કયા ગણો છે? સમાન ગણો છે. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? તો ઉપગણોનો આ એક કિસ્સો તમને અહીંયા જોવા મળે છે. ચાલો આગળની વાત કરીએ કે બીજો કયો કિસ્સો અહીંયા નીકળી આવે. ઉપગણો પરથી જ કિસ્સો હજુ બાકી છે, ઉપગણોના કિસ્સાઓ વધારે છે, ત્યારબાદ નવા ગણ પર જશું. તો હવે આવશે ઉપગણો અને તેની સંખ્યા. કોઈ પણ ગણના ઉપગણો કેટલા છે અને તેની સંખ્યા કેટલી છે તે જાણવાની પદ્ધતિ. હવે તો તેની ચર્ચા કરીએ આપણે. તો ઉપગણો માટેના પ્રમેય અને તેની સંખ્યાઓ, તેના માટેનો કિસ્સો જોવાનો છે. તો નેક્સ્ટ કિસ્સો આવશે ઉપગણોના પ્રમેય તથા તેની સંખ્યા. ચલો પહેલો પ્રમેય જે અહીંયા આવશે યાદ રાખવાનો છે તમે. પ્રમેય નંબર 1 કે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય. આ શરત યાદ રાખવાની કે ખાલી ગણ હંમેશા દરેક ગણનો શું હોય? ઉપગણ હોય છે. ચાલો પછી પ્રમેય નંબર 2 ગણ પોતે પણ પોતાનો ઉપગણ હોય છે. લખી શકું ને કે જો ગણ એ બરાબર 1, 2, 3, તો માટે લખી શકું કે એ ગણ પોતે પોતાનો શું છે? ઉપગણ છે, કે એના બધા ઘટકો એમાં આવેલા છે. તો આ બે પ્રમેય છે જે તમારે હંમેશા યાદ રાખવાના છે. અને ખાલી ગણ પણ અહીંયા કહી શકો કે ખાલી ગણ પણ આ ગણનો શું આવશે? હંમેશા ઉપગણ આવશે. તો આ બે પ્રમેય છે જે તમારે યાદ રાખવાના છે. ચાલો ઉપગણો કેવી રીતે મળાય તે જોવાના. ઉપગણો માટે કીધું કે બધા જ ઘટકો હોવા તો નથી, કોઈ પણ એક ઘટક આવેલો હોય, 2 ઘટક આવેલો હોય તો તેના શું બની જાય? ઉપગણો. ચાલો તો આપણે ઉપગણોની વાત કરીએ તો તેની સંખ્યા માટેનો કિસ્સો લઈએ. ચલો સંખ્યાઓ શોધવા માટેનો કિસ્સો લઈએ. અહીંયા એક તમારો નવું સૂત્ર પણ આવશે જે તમને કામ લાગશે. ધારો કે પહેલો ગણ લઈ લઉં, ગણ એ બરાબર ખાલી ગણ છે. ગણ એ બરાબર ખાલી ગણ, તો આના ઉપગણો કેટલા આવે તે જોયો પહેલા. તો ગણ પોતે અથવા તો ખાલી ગણ, તો બંને માટે તો ગણ સમાન જ આવવાનો છે. તો આના ઉપગણો કેવા આવશે? ગણ પોતે અથવા તો ખાલી ગણ. અહીંયા સંબંધ શું મળ્યો? ઘટકોની સંખ્યા 0, તો ઉપગણોની સંખ્યા 1. ચલો બીજો કિસ્સો લઈએ. આ પહેલો કિસ્સો હતો. બીજો કિસ્સો લઈએ. ગણ બી બરાબર ઘટક 1 માટે. એક ઘટક છે એટલે આના ઉપગણો શું આવે તે જુઓ. એક તો ખાલી ગણ અને બીજું ગણ પોતે એટલે કે 1. ચલો અહીંયા શું મળ્યું આપણને તે જુઓ. ઘટકોની સંખ્યા બરાબર 1, ઉપગણો ની સંખ્યા બરાબર 2. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ ગયું? ચલો આગળનો કિસ્સો પછી જોવાનો છે હવે કે આગળ શું થશે તે જુઓ. હવે ગણો બદલાઈ જશે તમારા, તેના માટેનો કિસ્સો જોવાનો છે તમારે
તો હવે આગળનો કિસ્સો જોઈએ. ત્રીજો પ્રકાર માટે ગણ સી લઈ લઉં અને ઘટકો લઈ લઉં 1 અને 2. ચાલો ઉપગણો કયા કયા આવવાના તેની વાત કરવાની છે. તો ઉપગણો, ચલો ઉપગણો કયા કયા આવશે પહેલાં તો જોવાનું. તો પહેલાં તો મેં કીધું તેમ ખાલી ગણ, પછી મેં આનો એક ઘટક સિંગલ છૂટો લખું છું. તો 1,2 નો ઉપગણ છે, કારણ કે આ ગણના બધા સભ્યો સી ગણમાં આવેલા છે. પછી નેક્સ્ટ આવી જશે 2, અલગથી લખી દઉં તો 2 પણ 1 અને 2 નો ઉપગણ થશે. તમારે કરવાનું શું, જેટલા પણ ઘટકો આપેલા છે પહેલાં 1 ની જોડ બનાવવા, પહેલાં તો ખાલી ગણ, પછી સિંગલ અલગ લખવાના, પછી 2 ની જોડ, વધારે હોય તો 3 ની જોડ પણ તમારે બનાવી શકાય. હવે 2 ની જોડ ગણ પોતે આવવાનો છેલ્લો, તો આ શું આવશે 1 અને 2 ની જોડ. ચલો અહીંયા શું થઈ ગયું, ઘટકો કેટલા હતા મારા પાસે 2, તો ઉપગણો કેટલા આવ્યા 4. ચલો ચોથો કિસ્સો લઈ લઈએ કે ગણ ડી માટે ઘટકો લઈ લઉં છું મેં 1, 2 અને 3. હવે ઉપગણો લખવાના, તો આના ઉપગણો ગણ પોતે, પછી મેં કીધું સિંગલ, તો પહેલાં 1 ને છૂટો લખો, પછી 2 છૂટો લખો, 3 છૂટો લખો, પછી ત્યારબાદ 2 ની જોડ એટલે 1 અને 2 સાથે લખો, 2 અને 3 સાથે લખો, 1 અને 3. હવે 2 અને 1 લખવાની જરૂર નથી, કારણ કે 1 અને 2 અને 1 સમાન જ આવશે ગણ માટે, ક્રમ મહત્વનો નથી આ કિસ્સામાં. એટલે યાદ રાખજો કે 1 અને 2 લખો કે 2 અને 1, તમારો ગણ તો એનો એ જ રહેવાનો છે. અને છેલ્લે કંઈ નહીં બચે એટલે શું લખવું પડે, ગણ પોતે, એટલે કે 1, 2 અને 3. ચલો આ કિસ્સાની વાત કરીએ તો ઘટકો કેટલા હતા 3, ઉપગણો કેટલા મળ્યા 8, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે આ કિસ્સામાંથી તમને શું સંબંધ જોવા મળ્યો તે જોયું. સંબંધ શું મળ્યો કે ઘટકોના આધારે અને ઉપગણોનો સંબંધ આપણે મેળવીએ છીએ. જો તે જુઓ કે ઘટક 0 તો ઉપગણ 1, ઘટક 1 તો ઉપગણ 2, ઘટક 2 તો ઉપગણ 4, ઘટક 3 તો ઉપગણ 8. ચલો આને લખવું હોય તો લખાય 2 ની ઘાત 0, 2 ની ઘાત 1, 2 ની ઘાત 2, આને લખવું હોય તો 2 ની ઘાત 3 લખાય. એટલે અહીંયા તમને શું કિસ્સો મળ્યો. હવે 1, 2, 3, 4, 5 શું છે, ઘટકોની સંખ્યા માટે કોઈ પણ ગણ જો ગણમાં n ઘટકો હોય તો કુલ ઉપગણ બરાબર 2 ની ઘાત n. એટલે કોઈ પણ ગણના મારે કુલ ઘટકો મેળવવાના હોય તો એના કુલ ઉપગણો કેટલા આવશે. જો n ઘટકો હોય તો 2 ની ઘાત n મારા ઉપગણો થશે. ધારો કે 4 ગણ હોય, 4 ઘટક હતા 1, 2, 3, 4, તો ઉપગણો કેટલા આવશે મારા પાસે કુલ 16 ઉપગણો આવવા જોઈતા હતા. કેમ 2 ની ઘાત n કરીને કરીએ એટલા માટે. તો આ તેનો જવાબ આવશે કે 2 ની ઘાત n કરશો એટલે કુલ જવાબો કેટલા મળશે તમને 16. ચલો પછી આગળનો કિસ્સો લઈ લઈએ કે અહીંયાથી એક બીજો કિસ્સો આવશે ઉચિત ઉપગણો. ઉચિત ઉપગણો, ચલો ઉચિત ઉપગણો એટલે શું કે ગણ પોતે કોઈ પણ દિશાનો ઉપગણ તો કહેવાય, પરંતુ ઉચિત ઉપગણ કહેવાશે નહીં. યાદ રાખજો, ગણ પોતે પોતાનો ગણ ઉપગણ તો બને, પરંતુ ઉચિત ઉપગણ મળશે નહીં. એટલે કે જે આપણે આ કિસ્સો લીધો ને, આ કિસ્સા બધામાંથી ગણ પોતેનો કિસ્સો, તે મારે બધામાંથી શું કરવું પડે, માઇનસ કરી નાખવું પડે. એટલે ઉચિત ઉપગણોમાંથી જેટલા ઉપગણો મળવાના તેના કરતાં શું થઈ જવાનું, 1 ઓછું. તો ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થઈ જશે, 2 ની ઘાત n ઓછા 1. તો આ તમને મળશે ઉપગણોનો કિસ્સો કે ઉચિત ઉપગણો કેવી રીતે તમને જોવા મળશે. તો આ કિસ્સો હતો ઉપગણ માટેનો. 2 પ્રમેય યાદ રાખવાના કે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય તથા ગણ પોતે પણ પોતાનો શું હોય, ઉપગણ હોય. તે જ રીતે મારે યાદ રાખવાનું કે જો ગણ એ માટે ખાલી ગણ ઘટકોની સંખ્યા 0 તો ઉપગણોની સંખ્યા 1, 1 ઘટક તો ઉપગણો 2, 2 ઘટક ઉપગણો 4, 3 ઘટક ઉપગણો 8. 2 ની ઘાત n માં મારે લઈ જવાનું છે. ઉપગણો કેવી રીતે લખવાના છે, પહેલાં શું કરવાનું, જે પણ ઘટક આપેલા છે પહેલાં ખાલી ગણ, પછી એક ઘટક, પછી 2 ની જોડ અને છેલ્લે 3 ની જોડ લેવાની છે. તે રીતે તો તમે આ ટ્રાય કરવાનું, 4 ઘટકો લઈને એકવાર તમે ટ્રાય કરજો. ઉપગણો કેટલા મળવા જોઈએ, કુલ 16 ઉપગણો મળવા જોઈએ. તો આ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે કે આ રીતે તમને આન્સર મળશે કે નહીં મળશે. ચલો તેના પછી એક લાસ્ટ કિસ્સો બીજો જોઈએ. ઉપગણો પછીનો ઉપગણનો જ એક ભાગ છે તે જોવાનો છે. તે શું મળે તે કે
નેક્સ્ટ આવશે ઘાતગણ. ચલો, ઘાતગણ ઇંગ્લિશમાં કહેવાય છે પાવર સેટ. ઘાતગણ એટલે શું કે આપેલા ગણના ઉપગણોથી બનતો ગણ. ઘાતગણ એટલે આપેલો ગણ છે તેના ઉપગણોથી જે ગણ બને તેને એ ગણનો શું કહેવામાં આવે છે? ઘાતગણ. ધારો કે સંજ્ઞા કઈ આવશે? સંજ્ઞા જો મારે લખવાની હોય તો સંજ્ઞા બરાબર પી ના કૌંસમાં ગણ લખવાનો તમારે, જે ગણ માટે તમારે મેળવવાનો છે તે. ધારો કે મેં કોઈ ગણ લઈ લઉં એ 1 અને 2, તો આનો ઘાતગણ શું લખાશે? પી કૌંસમાં એ. ચલો, ઘાતગણ એટલે મેં કીધું કે આપેલા ગણના ઉપગણોથી બનતો ગણ, એટલે કે મારે ગણમાં કોના ઉપગણો લખવાના છે? 1 અને 2 ગણના ઉપગણો, એટલે કે એના ઉપગણો. ચલો, એ ઉપગણો આપણે અહીંયા મેળવેલા છે. જો કયા કયા છે? તો પહેલો ખાલી ગણ છે, પછી ધનુષ કૌંસમાં જ 1 લખવાનું, ધનુષ કૌંસમાં 2 લખ્યું અને ધનુષ કૌંસમાં લખી દીધું 1 અને 2. તો જો આને આપણે ધનુષ કૌંસમાં લખ્યું છે આખાને, તો તે કહેવાય છે આપેલ ગણનો ઘાતગણ. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? એટલે ઘાતગણ એટલે આ રીતે થાય. પછી બીજો કિસ્સો અંદર આવશે કે ઘાતગણમાં ઘટકોની સંખ્યા. તો ઘાતગણમાં બરાબર ઉપગણોની સંખ્યા. જે ગણના ઘાતગણના ઘટકોની સંખ્યા જોઈતી હોય તો તે ગણના ઉપગણોની સંખ્યા જે હશે તે જ ઘાતગણના ઘટકોની સંખ્યા. આપણે જોયું કે ગણ સી માં 2 ઘટક હતા તો ઉપગણો કેટલા છે? 4. તો આના ઘાતગણમાં કેટલા ઘટકો છે? 4. એટલે ઉપગણોની શું થઈ ગઈ? સંખ્યા. તો તમારે યાદ રાખવાનું છે, આ તમને દર્શાવે છે ઉપગણોની સંખ્યા. ખ્યાલ આવી ગયો? અને લાસ્ટ એક ગણનો પ્રકાર આવશે સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ, જેને કેપિટલ યુ વડે દર્શાવવામાં આવે છે. મેં આવું ચિહ્ન એટલે કાઢું છું કારણ કે આગળ એક યુ વાળો બીજો ચિહ્ન પણ આવવાનો છે, યોગ ક્રિયા વાળો, તેમાં કન્ફ્યુઝન નહીં થાય એટલે મેં આ રીતનો યુ લખું છું સાર્વત્રિક ગણ માટે. ચલો, સાર્વત્રિક ગણ ઇંગ્લિશમાં કહેવાય છે યુનિવર્સલ સેટ. એટલે યુ લીધેલો છે ચિહ્ન, યુનિવર્સલ સેટ. ચલો, યુનિવર્સલ સેટ એટલે શું છે કે જો કોઈ એક ગણ એ બીજા એકથી વધુ ગણોનો અધિગણ હોય. આપણે જોયું ને, અધિગણ એટલે શું કે બીજા બધા ગણોના ઘટકો આમાં આવેલા હોય. તો અહીંયા શું કહે છે કે કોઈ એક એવો ગણ કે જે બીજા એકથી વધારે 2-3 ગણ આપેલા હોય તેનો અધિગણ હોય. એટલે કે બીજા ભાષામાં કહું કે એક એવો ગણ કે જે એક કરતાં વધારે ગણના ઘટકો તમારામાં ધરાવે છે, તો તે ગણને તેનો શું કહેવામાં આવે છે? સાર્વત્રિક ગણ કહેવાય. તો ગણોનો અધિગણ હોય તો તેને તે ગણો માટે સાર્વત્રિક ગણ કહે છે. ધારી લો કે એક ગણ એ છે 1 અને 2, બીજો ગણ બી લઈ લો 2, 3, 4, સી ગણ લઈ લો 2, 4, 6, 8, અને મેં એક બીજો ગણ લખું છું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે વાત કરીએ, જો કોણ કોનો અધિગણ બની શકે? એ આગળનો અધિગણ નહીં બની શકે કારણ કે બધા ઘટકો નથી આવેલા. બી પણ આનો અધિગણ નહીં બની શકે, સી પણ નહીં બની શકે. એ પણ બીનો ઉપગણ નહીં બની શકે એટલે બી એનો અધિગણ નથી. સી પણ એ બી કોઈનો અધિગણ નથી. પરંતુ આ ગણ જુઓ, એના બધા ઘટકો અહીંયા આવેલા છે. જો 1, 2, 2, 3, 4 બીના બધા ઘટકો પણ અહીંયા આવેલા છે. પછી 2, 4, 6, 8 આ ઘટકો પણ અહીંયા આવેલા છે. માટે આ તેમના માટે શું બનશે? તેમનો સાર્વત્રિક ગણ બની જશે. એટલે મેં કીધું તેમ કે કોઈ એક ગણ બીજા બધા ગણોનો અધિગણ હોય એટલે કે સાર્વત્રિક ગણ બની જાય, તો તે કિસ્સામાં એ શું બનશે? એનો સાર્વત્રિક ગણ બની જાય છે. તો આ રીતે તમે સાર્વત્રિક ગણનો કિસ્સો મેળવી શકો છો કે કેવી રીતે તમને સાર્વત્રિક ગણ મળશે. મેં કીધું તેમ એક કરતાં વધારે એક એવો ગણ કે જે એક કરતાં વધારે ગણોના ઘટકો પોતાના અંદર ધરાવે છે, તો તેનું શું કહેવામાં આવે છે? સાર્વત્રિક ગણ કહેવામાં આવે છે. ચાલો, એક ઇન્ટરેસ્ટિંગ MCQ લઈએ ખાલી આજના સેશન માટે. એક લાસ્ટ MCQ ડિસ્કસ કરશું. MCQ રસપ્રદ છે થોડોક.
આ તમારા જેઈ લેવલના ક્વેશ્ચન હવે ચાલુ થાય કે કેવી રીતે કામ લાગશે આમાં. હજુ પ્રક્રિયા બાકી છે ઘણી બધી, પણ આ તો ફક્ત એક ટોપિક છે, તો તેના પ્રમાણેનો એક પ્રશ્ન આવેલો છે, તો તે જોઈએ કેવી રીતે એનો ઉકેલ મેળવવાનો આવે છે. પ્રશ્ન ઘણો રસપ્રદ છે, ધ્યાનથી જોજો કે જો ગણ એ બરાબર ખાલી ગણ હોય, ગણ એ બરાબર ખાલી ગણ હોય તો પી કૌંસમાં પાછું પી કૌંસમાં પાછું પી ઓફ એ ના સભ્યોની સંખ્યા ખાલી જગ્યા છે. શું કીધું? પી ઓફ એ એટલે ઘાતગણ, પી ઓફ એ ઘાતગણ, પાછો તેનો ઘાતગણ અને પાછો તેનો ઘાતગણ લીધો. તો મારે બતાવવાનું છે કે આ આખો ગણ જ્યારે બની જાય, જો શું કીધું છે, પહેલાં એનો ઘાતગણ લો, પછી જે ગણ મળે તેનો પાછો ઘાતગણ લો, પછી જે ગણ મળે તેનો પાછો ઘાતગણ લો. તો એ જે ઘાતગણ મળે તેના માટેના મારે કિસ્સાઓ મેળવવાના રહેશે. ચલો, તો આના ઘટકોની સંખ્યા કેટલી છે તે મારે મેળવવાની છે. ચાલો, તો પહેલાં શું કરીએ, ગણ એ લખ્યો છે, જુઓ શું આવશે, ખાલી ગણ. ચલો, આનો ઘાતગણ લખવાનો છે. ઘાતગણ શું આવે, ખાલી ગણને ધનુષ કૌંસમાં લખવાનું. ચલો, પાછો આનો ઘાતગણ લેવાનો છે, પી ઓફ એ. એટલે મારે શું કરવું પડે, હવે આ એક આખો નવો ગણ બની ગયો, ધારી લઉં કે આને મેં બી લઈ લઉં, તો હવે મારે શોધવાનું છે પી ઓફ બી. તો મારે તો પહેલાં આના ઉપગણો મેળવવા પડે. તો આના ઉપગણો શું થઈ જાય, આના ઉપગણો લખાય, એક તો ખાલી ગણ અને ગણ પોતે. આ રીતે લખવું પડે, જો ધ્યાનથી, અગત્યનો કિસ્સો છે. એટલે બી હમણાં એક નવો ગણ છે, તેના ઉપગણો ખાલી ગણ અને ગણ પોતે, એટલે 5 અને પછી ગણ પોતે આવી ગયો તે. હવે આમાં બે અલગ અલગ કેમ લખ્યા, કારણ કે હમણાં આ ઘટક સ્વરૂપે છે અંદર, યાદ રાખજો. હવે પી ઓફ બી મેળવવાનું. પી ઓફ બી એટલે આને ગણમાં લખવાનું, એટલે કે એક ખાલી ગણ અને આ 5. ચલો, હવે પાછો ત્રીજી વાર મેળવવાનો છે. હમણાં કુલ ઘટકો કેટલા થઈ ગયા, હવે ઘાતગણમાં 2. હવે પાછા ઘટકો મેળવવાના. તો હવે શું કરવું પડે તે જુઓ કે હવે આને મેં ધારી લઉં ગણ સી છે, તો હવે મારે મેળવવાનું છે પી ઓફ સી. કારણ કે આખું ગણ પી ઓફ બીને મેં સી ધાર્યું છે ને, અને પી ઓફ બી શું છે, પી ઓફ એ છે, તો પી ઓફ સી મેળવવાનું છે. ચલો, પી ઓફ સી એટલે પહેલાં તમારે સીના ઉપગણો મેળવવા પડે. ચલો, સીના ઉપગણો, ખાલી ગણ, પછી 1 વાર 5, એક કોના માટે લખ્યું છે, આના માટે, પછી 2 વાર 5, એક કોના માટે લખ્યું છે, આના માટે, અને છેલ્લે આવશે ગણ પોતે. તો અહીંયા કેટલું થઈ ગયું, જો કેટલા ઘટકો આવ્યા, 4, અને તેને ગણમાં લખવાનું મારે, એટલે એ મારું લખાશે 5, પછી સિંગલ ટાઈમ 5 લખવાનું, પછી પાછું 2 વખત 5 લખ્યું ધનુષ કૌંસમાં, અને તે જ રીતે છેલ્લે 1 વાર 5 અને અને આખાનો છગડીયો કૌંસ. તો આ રીતે તમે એના ઘાતગણો મેળવી શકો. એટલે કેટલા ગણો થઈ ગયા કુલ, જુઓ 4 થઈ ગયા ગણો. તો હવે પી ઓફ સી ની જગ્યાએ શું લખી શકું, મેં પી ઓફ બી લખી શકું, અને બી ની જગ્યાએ શું લખી શકું, મેં પી ઓફ એ બરાબર આ જ ગણ થવાનો તમારો. તો કુલ કેટલા ઘટકો છે અંદર, 4. તો અહીંયા કુલ કેટલા ઘટકો આવશે, 4 ઘટકો. તો એમસીક્યુ પ્રમાણે મારો જવાબ શું આવશે, અહીંયા કુલ કેટલા ઘટકો હોવા જોઈએ, 4 ઘટકો હોવા જોઈએ. પર વાત આવે કે સર 4 ની જગ્યાએ અહીંયા 5 આપેલો, તો ગણતરી કેટલી મોટી થાય. તો આના માટે તમારે શું યાદ રાખવાનું, સૂત્ર યાદ રાખવા કીધેલું તેમ, ખાલી ઉપગણો યાદ રાખવાના તમારે. જો કેવી રીતે, જો પહેલી વાત કરું કે પી ઓફ એમાં કેટલા ઘટકો આવે, તો એમાં ઘટકો કેટલા, 0, એટલે આમાં ઘટકો કેટલા આવવાના, 2, એક ઘટક. પછી પી ઓફ એમાં ઘટકો કેટલા છે, પી ઓફ એના 1, એટલે ઉપગણોની સંખ્યા કેટલી થઈ જવાની, 2 ની ઘાત 1, એટલે કે 2. તે જ રીતે પી ઓફ એ ની વાત કરું, 2 વાર, 3 વાર માટે, હવે 3 વાર પી છે ને, પી ઓફ એ. તો આ કિસ્સામાં 2 ની ઘાત 2 થવાની, એટલે ઉપગણોની સંખ્યા કેટલી આવવાની, 4. તો આ પ્રમાણે તમારે આન્સર મેળવી શકવાનો છે. જેટલી વાર આવે તેટલી વાર મારે ઉપર લઈ જવાનું છે. જો ખાલી ગણનીઓને 1 હતે તો અહીંયા 1, તો ઘટકો તમારા તે રીતે બદલાઈ જાય. તો અહીંયા મારે જવાબ કેટલો આવશે એમસીક્યુમાં, 4. આ ઉપગણોનું સૂત્ર લખાવેલું છે તે પ્રમાણે, ને તો ડાયરેક્ટ ગણવા માંગો તો ડાયરેક્ટ પણ કરી શકો છો. તો આ એક એમસીક્યુ છે જે તમને કામ લાગી શકે છે. તો આજના વિડીયોમાં આપણે અહીં પૂર્ણાહુતિ કરીએ છીએ અહીંયાની. નેક્સ્ટ વિડીયોમાં આપણે હજુ આના પરની જે ક્રિયાઓ છે ગણ માટેની અગત્યની ક્રિયાઓ છે તેના વિશે અભ્યાસ કરીશું અને તેના સૂત્રો વિશે અગત્યની માહિતી મેળવીશું.
થેન્ક યુ વેરી મચ.